નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં વધારો કરીને કેટલા તમને સહાય મળશે તેની આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પર તમે નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ 1,20,000 એને બદલે તમને 1,70,000 રૂપિયા મળશે। તો મિત્રો, ઘરનું ઘર અને દરેકનું સપનું હોય છે, ત્યારે વર્ષ 2025-26ના ગુજરાતના બજેટમાં સરકારે મહત્વની જાહેરાત કરી છે, જેમાં નવા આવાસ બનવામાં આવશે, સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ લાભાર્થીઓને આવાસ માટે સહાય આપવામાં આવશે। ગરીબો આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1,70,000 રૂપિયા કરવામાં આવી છે। વધુ 3 લાખ આવાસ બનાવવામાં આવશે। વર્ષ 2025-26ના ગુજરાતના બજેટનું કદ 3,70,250 કરોડ છે, ત્યારે ગરીબ અને વંચિતોને વિકાસ માટે આવાસ અને અન્ન સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે। સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે, ઘરનું ઘર સ્વપ્ન પૂર્ણ કરવા માટે 3 લાખ વધુ આવાસ બનાવશે। આવાસ સહાય માટે 1,20,000ના બદલે 1,70,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। તો મિત્રો, ગ્રામ્ય વિકાસ અને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ થકી રાજ્યના ગ્રામીણ વિસ્તાર વસતા ઘરવિહોણા પરિવારો છેલ્લા 3 વર્ષમાં 2,22,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે। આ બજેટમાં આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે। આ માટે 1,795 કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પીએમ જનમન યોજના હેઠળ ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ 1 લાખ રૂપિયાની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।